થતું હોય તમે મારી બધી ફેમિલી હોય તમે એમ કહેતા હોય કે આ ભરતભાઈ હિન્દી બનાવો, અમે હિન્દીમાં પણ તમારા વિડીયો જોશું અને તમે ને કે કોમેન્ટ કરો કે ભાઈ હિન્દીમાં મારા વિડીયો નહીં જોવા, તમે ઓનલી ફોર ગુજરાતી જ બનાવો તો ભાઈઓ મસ્ત મજાનો નિર્ણય તમે આપી દેજો। कैसे हो उनके हो लड़ी इसका क्या लेने वाले लड़ी लेने वाले हैं भैया जी। लेने तो माता जी को तो नाले बीजू करो, कोई ढोराल कोई नहीं, कोई नाले बीजू कोई कचेरी करो माता जी चिंता माता जी तमदा नाली ना वाला 20 रुपया तम सुख शांति पहुंची दो तम को घोषणा आले खना हां આપણે આલા। નમસ્કાર દોસ્તો, ગુડ મોર્નિંગ। આજે રાતે વરસાદ ધીમો ધીમો આવ્યો છે ને આજનું વાતાવરણ કંઈક આવું છે ભાઈઓ। તમારા ગામમાં કેવો વરસાદ એક મસ્ત મજાની ભાઈઓ કોમેન્ટ કરજો। તો આપણે ફાર્મ ઉપર આવી ગયા છીએ અને પંખોડી બેન હાય અને ગોરલ બેન અને શિવાની ગૌ માતાના કર લઈએ દર્શન। શિવાની ગૌ માતા મસ્ત ડાયજેક્શન કરી રહ્યા છે। જય જય ગૌ માતા। દળીબેન આઈ એમ સોરી, તમને આજે આપવાના છે। હવે ભાઈને સેટલમેન્ટ થાય તો આવશે તો આપવાના, ન કે પછી કોઈ આપવાની ગણતરી નહીં, કેમ કે ગોરલના બદલામાં તમે જઈ રહ્યા છો। ગોરલને રાખવા માટે કંઈ દળી તમને આપીએ છીએ। તો થેન્ક યુ સો મચ, તમે મારા ફાર્મમાં આટલા ટાઈમ રહ્યા અને ભાઈ લેવા નહીં આવત નહીં આપો કે ભાઈનો ફોન આવ્યો કે હું આવું છું, જોઈએ છે। તો દળીબેન અને ભાઈઓ બીજી વસ્તુ લાખીને આપણે આપવાની છે ને ભાઈને કીધું છે કે ભાઈ તું મોટી થાય તો પહેલાં અમને આપજે, બીજો કોઈને આપતો નહીં। તો પછી લાખીને ભાઈઓ આપવાની થશે, કેમ કે આપણે ગોરલને રાખવા માટે ગોરલની વાસળીને રાખવા માટે કંઈ લાખીને આપણે આપવી જ પડે છે। તો ભાઈઓ માફ કરજો। ઘણા બધા લોકો કહેતા હતા કે ના આપશો ના આપશો, પણ ભાઈ હવે શું કરીએ કહો, કંઈક રાખવા માટે કંઈક તો બલિદાન આપવું પડે। તો રાધા અને ગોરલને રાખવા માટે લાખીને, એ ભાઈએ પણ બહુ ગૌ પ્રેમી છે, એને પણ ગાયોનો બહુ શોખીન છે, તો ભાઈઓ આપણે આપીએ જ છીએ, બરાબર। લાખીબેન તમે પણ ત્યાં મસ્ત રહેજો। અને હવે આપણે પપ્પાના કરી લઈએ દર્શન। જય ગૌ માતા, જય ગોપાલ। તો કેમ છો પપ્પા, મજામાં? વરસાદ જેવો હે? ફૂલ થાય છે, ફૂલ થાય થઈ ગયો। અને બધા હવે અમુક માણસો કે હિન્દીમાં બ્લોગ બનાવો, તમે હિન્દીમાં બોલી જાઓ? કઈ ના બોલશો? બોલે રાજ હિન્દી તો ભાઈઓ હિન્દી બ્લોગ બનાવવાનું કે છે હિન્દી બોલશે કે ગુજરાતી મજા આવે ગમ બધે તૈયાર તો હું હિન્દી બોલીને તમારે બધું મિક્સમાં હાથે જ આવવાનું। मार जाओ कैसे हो उनके हो लड़ी क्या लेने वाले लड़ी इसका क्या लेने वाले लड़ी लेने वाले हैं भैया जी। वर्षा आवे तो लेने तो न के आ ना के ना फोन करिए चलेगा मारे गाम जाऊ આવી ગયો કે પછી હું હાજર નહીં હોઉં। એ ભાઈનો ફોન આવ્યો કે હું 11-12 વાગે સુધી પૈસાનું સેટિંગ કરીને આવું છું, તો મેં કીધું ભાઈ આજનો દાડો તારા માટે છૂટી, બસ કાલ નહીં મળે। હા તારે તો ભાઈઓ ભેંસ પણ મસ્ત મજાનો વરખ કરતી આવે છે, લગભગ ભેંસ કાકા મહિના 20 જ આવે ને। હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। અને તમે પહેલાં તો મને માફ કરજો, કેમ કે આપણે ગોરલને હવે નથી આપી, એની જગ્યાએ દળી અને લાખીને આપી રહ્યા છે। તો લાખી પણ સુખમાં જાય છે, દળી પણ સુખમાં જાય, તો ભાઈઓ મજબૂરીમાં આપવી પડે છે, તો માફ કરજો। અને બીજી વસ્તુ ભાઈઓ, હવે મેં વિચાર્યું ઘણું બધું રિસર્ચ કરી ને એવું લાગ્યું કે ભાઈ હિન્દીમાં બ્લોગ બનાવીએ તો તમે તો બધા જોવાના બરાબર, પણ ગૌ માતાના વિડીયો બીજા રાજ્યવાળા પણ જોવે, જેથી આપણો વિડીયો જોઈ અને કોઈક 2-5 ગાયો રાખે, તો એવું વિચાર્યું કે ભાઈ હિન્દીમાં વિડીયો બનાવીએ તો જેથી વધારે પોપ્યુલેશનમાં જાય ને લોકો વધારે જુએ। ગુજરાતીમાં વ્યુઅર ઓછા છે ને હિન્દીમાં વ્યુઅર વધારે છે। તો તમારું શું કહેવું છે ભાઈઓ? તમને બધાને શેર થતું હોય ને તમે મારી બધી ફેમિલી હોય તમે એમ કહેતા હોય કે આ ભરતભાઈ હિન્દી બનાવો, અમે હિન્દીમાં પણ તમારા વિડીયો જોશું અને તમે ને કે કોમેન્ટ કરો કે ભાઈ હિન્દીમાં મારા વિડીયો નહીં જોવા, તમે ઓનલી ફોર ગુજરાતી જ બનાવો તો ભાઈઓ મસ્ત મજાનો નિર્ણય તમે આપી દેજો। તમારી બધા ભાઈઓને જો હિન્દીમાં તમે વિડીયો જોવા માગતા હોય, અને હિન્દીમાં કેમ વિડીયો બનાવે છે કે આપણે આપણા વિડીયો ગૌ માતાને બધી જગ્યાએ જાય, ગૌ માતા આ વિડીયો જોઈને ક્યાંક ભૂખી હોય તેને ખોરાકે મળે ને બધી સાકરીએ થાય બધું થાય, એટલે હિન્દીમાં આપણે વિડીયો બનાવવાથી લોકોને ઘણું પોપ્યુલેશન મળતું હોય। તો તમારું શું કહેવું છે મસ્ત મજાની કોમેન્ટ કરજો। અને ભાઈઓ આજે જવાનું છે ક્રિશોને મૂકવા, તો હવે
ગૌ માતાને ન્યાય કરી ત્યાં જવાનું છે. તો ભાઈ આ કોમેન્ટનો રિપ્લાય આપજો. ભાઈ કોમેન્ટ ત્યાં આ આન્સરનો મને રિપ્લાય આપજો કે હિન્દીમાં કે ગુજરાતીમાં. મારી ગણતરી થોડી હિન્દીમાં છે, કેમ કે હિન્દીમાં બનાવું જેથી વિડીયો વધારે ચાલે, જેથી આપણા ફેમિલી પણ વધારે પશુપાલકોને કંઈક કામ પણ મળે, કંઈક કામ પણ થાય, જેથી કેમ કે આપણે હિન્દીમાં વિડીયો બનાવીએ લોકોને કોઈ પ્રોબ્લેમ આપણે ગાયનું જે સોલ્યુશન કરતા હોય, જેમ કે ગાયને દૂધ કેવી રીતના વધારવાનું આપણે કોઈ પણ કારણ આપ્યું તો બીજા લોકો જોઈને ગૌ માતાનું કામ થઈ શકતું. તો ભાઈ તમે મસ્ત મજાની કોમેન્ટ કરજો આજે. તો આજના બ્લોગમાં તમે મસ્ત મજાની કોમેન્ટ કરજો કે ભાઈ હિન્દી કે તો હિન્દીમાં છે તો હિન્દીમાં કરીએ તો એવું કરજો. અને અમારા સખ્થાભાઈ આવી ગયા છે ચા લઈને. સખ્થાઈ હિન્દીમાં બ્લોગ બનાવ ગુજરાતીમાં બનાવો એમ? શકતો ભાઈ કે બધા ફોલોવર અને ભાઈ સબસ્ક્રાઈબર કે એવું કરીએ હિન્દીમાં કે ગુજરાતીમાં, ભાઈ બધો કહેજો. તો ભાઈઓ થોડી વારમાં હવે મળીએ, ગૌ માતાને બધે નિહાય કરી દઈએ અને જવાનું છે ક્રિશવને મૂકવા માટે. જય ગૌ માતા, જય ગોપાલ. અને ભાઈઓ આ ગાયો આપણે ઓછી કરવાનું મેન કારણ એક આ તમે જોઈ શકો છો, આવો મસ્ત મજાનો બુલ ગારામાં. હા ભલે બોધક ને શું કાકા ને ચા બોધ્યો છે? નહીં બોધ્યો ચેર ચા બોધ્યો છે? ચારનો છૂટો ઉભો આવી તો ચેરે તો તાલ કરી દીધા. ચેર હવે ફોન લાવો ને કે નહીં જાય લેતા દોડી એમ ફોન. તો ભાઈઓ તમે જોઈ શકો છો આ ગારામાં આવી હોના જેવી ગાયો ગારામાં બેસે નહીં કતું ગમતું નહીં. ભેંસને ગારો ચાલે પણ ગાય ના ચાલે, એટલે આપણે દડી જાય એટલે બે ગાયો અંદર આવી જાય, એટલે અંદરનું બધું. તમારું શું કેવું કોમેન્ટ? આવા ગારામાં ગૌ માતાને બેહારવી એ વ્યાજબી વસ્તુ નહીં. અમુક લોકો બેહારતા હશે પણ આપણાને ભાઈ દિલને એમ થાય કે ના યાર આ કોઈ ચોખ્ખાઈ પહેલાં હોવું જોઈએ, એટલે આપણે પછી અંદર ગૌ માતા બધી મસ્ત આવી જાય. અને કીચડ તમે જોઈ શકો છો. અને આવા બચારી બેહે છે રીતના સાર ખાવાની દવા જાય બે હવામાં એને તકલીફ પડે. તો ભાઈઓ મેન કારણ આર્યું હોય છે, એટલા માટે આપણે પછી ગૌ માતા ઓછી કરવાનો નિર્ણય કર્યો. અને જ્યારે ભરત દિવસે ફાર્મ બનાવશે મસ્ત મજાનું, ત્યારે તમારે 100% મસ્ત મજાની ગાયના સુવિધા, શેડ ઊંચા હશે, ચોખ્ખાઈ હશે ને 10-20 ગાયો ખુલ્લી આરામથી બેઠી છે એવું આયોજન છે. પાડ દે હે ઝેર બેર. એ મને તો બી ગયો, મને તો ક્યાંથી આવ્યો વાઘ? છૂટો ઉભો રહે સારો કહેવાય. તો ભાઈ વરસાદ ધીમે ધીમે શરૂઆત થઈ છે. એ છે બીજા બધા પૂરી બીજા બધા ચમડા ગયો. અને આ દડીની છે ભૂરી, તો આ ભૂરી આપણા ભાઈ રહેશે, ઉજવાડો રહે દડીનો. દડી અને જો કદાચ ભગવાન કરે ને પેલો ભાઈ લેવા ના આવે ને તો આપણે મુનિ આપો બીજે કે માને. તો સમય બકાને કે તને વેચવાની કોઈ અમારી ગણતરી નથી, પણ શું છે આ બીજી ગૌ માતાનું બધાનું જોઈ અને તને પણ ત્યાં સારી જગ્યાએ સુખ મળે અને બીજી ગાયો પણ અહીંયા સુખીથી રહી શકે. અને આપણી રાધાને ચરમની બાટલી પાઈ હતી, રેડી થઈ ગયું હતું. આજે પાછી ઝાડા કર્યા છે એટલે આજે ચરમની બાટલી ફરજિયાત બીજી પણ આપણે આપવાની છે. તમારી પણ વાસળીને આવું થતું હોય તો ચરમનો ડોઝ આપી દેવાનો. આજે બીજો ડોઝ આપણે આપી દઈશું એટલે વાસળી થઈ જશે રેડી. અને ભાઈ આવી વાસળી ઉછેર કરવી બહુ કાઠું છે, કેમ કે જે સારી વસ્તુ હોય ને એમાં ઘણું બીક હોય. અમારા લાખી ઘડીમાં મોટી થઈ ગઈ, બધા ચરમની બાટલી નહીં ખાલી કમ્પ્લીટ થઈ ગઈ. અને હવે આ મોનિતા બેન રાધાબેન છે ને એટલે અમારે બહુ ટ્રીટમેન્ટ રાખવી પડે. તો હવે સગતાભાઈને બાટલી લેવા મૂક્યો છે, આવે એટલે રાધાને પાઈ દઈએ બાટલી. જો ભાઈ રાધાબેનને હવે પાઈ દઈએ તેલ અને દવા બે મિક્સ કરી. હા સગતા ભરજી, સગતા ડૉક્ટર
શકતા ભાઈ ડોક્ટર તેલ ભાઈ આપો ને તેલ થી છોકરા લગભગ તો શકતા પૂછતો હતો એમ શકતો પી જાય અમારે તેલ હાલવાથી ખૂબ સારું કાકા હર્ષ્યું ને પેલા બોટલું છે હતી ને હર્ષી તો અંદર તેલ પાતા મેં હર્ષી પાડું શકતા ભરો ભરો શકતા ભરો પગર શકતા ને પગરે લઈ જાવી હતી શકતા પગર ના મળે મીરા લઈ જા મીરા લઈ જાવ વિડીયો નહીં મળતો હજી સુધી વિડીયો ઉતારવા જવું છે હવે તો શકતા નહીં ઘરે જઈને આપી દઈએ ઇન્જેક્શન ચાલો ધીમે ધીમે એમ હળવે હળવે વેરી ગુડ સરસ કાકા રેડી હા તો ભાઈઓ હવે મળીએ જવાનું છે બહાર ગૌ માતાને પાછળીને કરી દીધી દવા અને છોટે બચ્ચે આ ગયે બહાર पे અને ભાઈઓ હિન્દી બ્લોગ તમે બધાની કોમેન્ટો સારી આવશે બસ કાલથી બ્લોગ હિન્દીમાં ચાલુ કરશું તો કરજો કોમેન્ટ ભાઈઓ જય ગૌ માતા જય ગોપાલ તો ભાઈઓ હું ગયો તો ક્રિશોને મૂકવા અને ભાઈનો ફોન આવ્યો છે કે અમે વાસળીને ભરવા ગાયને આવી રહ્યા છીએ તો મેં કીધું હું ભાઈ બહાર છું પણ તમે આવો છો તો કે હા અમે આવે છે તો ભાઈઓ પહેલી સોરી કે લાખી અને દળીને મેં આપી છે તો ભાઈ અત્યારે મારો સમય ખરાબ હતો એટલે મારે લાખી અને દળીને આપવી પડી છે અને ભાઈને સારા સુખમાં આપી છે અને ભાઈઓ અને એક બીજું પણ કે ભાઈને આપણે કીધું છે કે ભાઈ તમારે જ્યારે પણ મને લાખી અને દળી પાછી આપવી હોય તો હું લઈ લઈશ કેમ કે આજે અમારા ધંધો ના હોત ને તો સાહેબ હું લાખી દળી ના આપોત પણ સાહેબ મારી મજબૂરી છે તો મારા સબસ્ક્રાઈબર મને માફ કરજો દળીના લાખીના ફેન ખૂબ બધા છે તેમની બધાની હું માફી માગું છું કે આ ખરાબ સમયની અંદર મારે આવી ગાયો વેચવી પડી છે પણ આનાથી હું હારી લઈશ અને લાખીને મેં ભાઈને પ્રોમિસ કર્યું છે કે ભાઈ જ્યારે પણ આપો તો લાખી મને આપજો ને ભાઈ કે હું 100% દળી બીજી વાસળી આપશો તો હું તમને આપીશ અને ભરતભાઈ મારો પણ જીવ બહુ છે જેમ તમને આટલી લાગણી છે ને એવી રીતના મારી પણ લાગણી છે તો પ્લીઝ ભરતભાઈ તમે હાલો તો મેં ખુશ થઈને એમને આપી છે અને એમના ઘરે ગૌ માતા હંમેશા સુખી રહે લાખીને પણ કોઈ ભાઈ સાચવજો કે મારો કાળજાનો ટુકડો મેં આપ્યો છે કેમ કે ટીલું લીલું ગયા પછી મારી હતી એક વાસળી લાખી તો ભાઈઓ લાખીને મેં આપી છે તો ભાઈઓ મને માફ કરજો ને ભાઈને કીધું લાખીને તમે બહુ સાચવજો બીજું કંઈ નહીં અને તમારે જ્યારે પણ આપવી ત્યારે 25-30 હજારમાં હું લાખી લઈ લઈશ 12 મહિનાને થાય તો કે ભાઈ સારું અને સત્તાભાઈને કીધું કે સત્તાભાઈ તમે વિડીયો ક્લિપ કરજો હું બહાર હતો તો એ વિડીયો ક્લિપ કરીએ છીએ તો વ્લોગમાં તમને જોવા મળશે તો મિત્રો મળીએ હા તાર આપણો ધંધાવાળાને તો કેવું જ ના પડે બાપજી દાદી બકરી કાલે જોઈ છે તમારા કોમની છે ભાઈ મારા દેશે ઓલો મારા ગળી મોણો સુખમાં જી છે તમારા ઘોડી તમે સુખ જાણો દીધો ના ભાઈ તો હોશિયાર તમારો છોકરો તો હોશિયાર રહી રહી તમારો લાભ ખૂબ આવજો રડલી વીઆઈ તમને નથી પણ હવે આજે આલો તાર લઈ દો કે અમારો સીધી વીઆઈ
તમે મેથો ડાલું ઉભું રાખો ઘડી બંધ કરો હમ. ને કોઈ ધક્કો મારશે ઢાળો વાત કરો માતાજી કોઈ તમે નાળે બીજું કરો કોઈ ઢોરાળ કોઈ નહીં હા કોઈ નાળે બીજું કોઈ પછાડી કરો શું કરતો તમારે કરવું કરો શોખનું તાર માતાજી છે ને તમારે માતાજી તમને નાળીના આલો 20 રૂપિયા નાળીઓ કહીશ તમારે સુખ શાંતિ પહોંચી દો અમુક વંશ ના આલે ઘણા હા આપણે હાલ